હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। જીવનમાં સફળતા મેળવવા માટે આપણે હંમેશા મહેનત તો કરતા હોઈએ છીએ, પરંતુ ક્યાંક અટકીએ તો આખરે જ્યોતિષનો સહારો લેતા હોઈએ છીએ અને જ્યારે કારકિર્દીનો પ્રશ્ન હોય ત્યારે તો આપણે વધુ મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ અને એ વખતે જ્યોતિષીય માર્ગદર્શન આપને કામ લાગતું હોય છે। તો આજે કારકિર્દી સંબંધિત પ્રશ્નોનો અમે આપને સચોટ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અને આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી આકાશભાઈ ભટ્ટ। આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણા આ કાર્યક્રમની અંદર જો કારકિર્દી વિશે આપના કોઈ પણ સવાલ છે તો ચોક્કસપણે આપ અમને પ્રશ્ન પૂછી શકો છો। અને એટલું જ નહીં, જો આઈટી ક્ષેત્રની અંદર જવા માંગતા હોય તો આજનો દિવસ આપના માટે ખૂબ જ બની રહેશે ખાસ। તો ચાલો તૈયાર થઈ જાઓ આપના સવાલો સાથે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। તો અનેકવિધ સમસ્યાઓ આવતી હોય છે ને આજ તો સીધું જ કહી દીધું છે કે આખરે આપણી સાથે કારકિર્દી રિલેટેડ કોઈ પણ સવાલ આવશે તો તેનો સચોટ જવાબ મળશે। અને આજે સૌપ્રથમ આપણી સાથે જોડાયા છે હર્ષદભાઈ। હર્ષદભાઈ, આપનો શું છે સવાલ, કોના વિશેનો સવાલ? પેલા હર્ષદભાઈનો વારો આવી છે। હા હાજી, આપનો સવાલ શું છે? હેલો, હાજી બોલો। મારા બાબલા માટેનું છે। અચ્છા, બાબલા માટેનો સવાલ છે। શું તેની જન્મ તારીખ શું છે, જણાવી દો। 21/8/2009। 21/5/2009 જન્મ સમય કહો। 21/8 હા, 21/8/2009। ઓકે, જન્મ સમય? સવારે 11:10 11:10 સવારે કે સાંજે? સવારે। ઓકે, અને સ્થળ ભાવનગર। ઓકે, ઠીક છે, હવે સવાલ કહો। અહીં આઈટી નું કરે છે, તો હવે પૂરું થઈ જશે ને એનો વ્યવસ્થિત રીતે? અચ્છા, અત્યારે કેવું ચાલે છે ભણવાનું એમનું? આઈટી માં ડિપ્લોમા ભણે છે ઈ। અચ્છા, તો ભણવામાં કેવો છે આપનો બાબલો? સારો છે, પણ હવે તોય શક્ય છે કે મેં તો પૂછી લઈએ આપણે। સારું સારું, ચાલો જાણીએ। બિલકુલ બિલકુલ। હવે એક તો સૌથી પહેલાં આપના દીકરા માટે 100% બહુ સારું એમને ફિલ્ડ પસંદ કરેલું છે। એમને કુંડલીની અંદર જે પ્રમાણેના ગ્રહો છે એ એમને બહુ સારો એવો સપોર્ટ પણ કરી રહ્યા છે। ખાસ કરીને એમને એ ફિલ્ડની અંદર પ્રગતિ તો થાય એવું છે જ, પણ હજી વધારે સારી પ્રગતિ થાય અને યોગ્ય સમય યોગ્ય જગ્યાએ એમની સારી જોબ પણ મળે, એના માટે હું 100% એવું તમને થોડોક ઉપાય બતાવીશ। જો એ કરશે તો એમના માટે બહુ સારું રહે એમ છે। જો શક્ય હોય તો સવારે વહેલા ઉઠી અને સૂર્યોદય પહેલાં ઉઠવાનું રાખે। સૂર્યોદય પહેલાં ઉઠી અને સૂર્યનારાયણ ભગવાનને સૂર્યોદય સમય જ અર્ઘ્ય આપે છે તો એમના માટે ખૂબ સારું ફળદાયી રહેશે। ખાસ કરીને જે જળ ચડાવે તો એની અંદર સહેજ હળદર પધરાવશે અને પછી જો અર્ઘ્ય આપશે અને સૂર્યનારાયણ ભગવાનના મંત્ર જાપ કરશે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરશે, અથવા કદાચ જો એ સ્તોત્ર પાઠ ન આવડે તો જે સૂર્યનારાયણ ભગવાનના 12 નામ છે એ પણ નામનો જો ઉચ્ચારણ કરી અને જો નિત્ય આ પ્રક્રિયા કરે છે તો એમના માટે બહુ જ સારી એવી સૂર્યનારાયણની કૃપાથી એમના આઈટી ફિલ્ડની અંદર પણ બહુ સારી એમની પ્રગતિ થાય તેમ છે। ચલો, અમરેલીથી લકી કોલર અભિષેકભાઈ જોડાયા છે। અભિષેકભાઈ, કોના વિશેનો સવાલ છે? મારા પોતા માટે જ છે। આપની જન્મ તારીખ જણાવો। 11/5/94। 11/5/1994 જન્મ સમય? 1.5 કલાક। બપોરે કે રાત્રે? બપોરે 1.5 કલાક। ઓકે, અને જન્મ સ્થાન? તાલાલા ગીર। ઓકે, હવે આપને શું સમસ્યા છે, શું છે હવે પ્રશ્ન? હું પેલા મતલબમાં કન્સ્ટ્રક્શન નું કામ કરતો હતો, મકાન બનાવીને વેચતો હતો 4 વર્ષ પહેલા, બરોબર છે। અને હવે પાછું કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ કરું તો કેવું લેણું છે? એટલે વચ્ચે બંધ કરી દીધેલું? હા, વચ્ચે બંધ કરી દીધું હતું। અચ્છા, હવે ફરી એ જ કામ કરવું છે? હા, ફરી એ જ કામ કરવું છે। એટલે કેવું છે હવે? તો આ વચ્ચે શું કર્યું આટલા ટાઈમ? હા, અત્યારે જોબ કરું છું, પ્રાઇવેટ જોબ। બરાબર છે, સમજી ગયો, કંઈ વાંધો નહીં। હવે આપના કુંડલી પ્રમાણે તો ઓલમોસ્ટ એવું બતાવી રહ્યા છે કે આપણને કોઈ પણ કન્સ્ટ્રક્શન ફિલ્ડમાંથી આપણને પૈસા મળી શકે તેમ છે। ધનસ્થાનના માલિક પોતે સ્વગૃહી શનિ મહારાજ ત્યાં આગળ બેઠેલા છે, બિરાજમાન છે, તો આપણને ત્યાંથી પૈસા તો મળે એમ છે। પણ ખાલી ને ખાલી જ્યારે શનિ મહારાજ જ્યારે આવા સ્થાનની અંદર બેઠેલા હોય એટલે એક તો આપણું જે કંઈ પણ કરેલી મહેનત હોય એ ક્યારેય નિષ્ફળ નથી જવા દેતા। કદાચ આપણા માટે કોઈએ 100 રૂપિયાનું આપણી જોડે ખોટું કર્યું હોય તો આપણે 100 રૂપિયા માટે પાછળ ના દોડવું પડે, ગમે ત્યાંથી ભગવાન આપણને 100ના 200 અપાઈ દે, અથવા એ જ શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક તમારા જે કોઈ 100 લઈ ગયું હોય એને પચવા ના દે। બીજા નંબર ઉપર કે આપને ખાલી ને ખાલી શનિ મહારાજની થઈ શકે એટલી કૃપા મેળવવાની જરૂર છે। એના માટે શનિ મહારાજની જે તે તમારાથી થાય એટલી ભક્તિ કરશો તો એ આપણા માટે ખૂબ ઉત્તમ રહેશે। જેમ કે શનિ મહારાજની ભક્તિમાં તમે શું શું કરી શકાય છે, તો સૌથી પહેલાં
પહેલાં જો શક્ય હોય તો શનિવારે શનિ મંદિરે જઈ અને તેલ ચડાવી શકાય, શનિ મહારાજના શનિ ચાલીસાના પાઠ પણ કરી શકાય, શનિ મંત્રના જપ પણ કરી શકો છો. અને તમારે ત્યાં લેબર કોઈ આવતા હોય તો લેબરને ખાસ કરીને શક્ય હોય તો દર શનિવારે જ ખર્ચી આપવાનો એક નિયમ રાખવો કે ભાઈ ખર્ચી આપો. તમારે દર અઠવાડિયે ખર્ચી આપવાની હોય કન્સ્ટ્રક્શનવાળાનું, આ એક મેં સાંભળેલું છે. તો એ શનિવારનો દિવસ ખાસ કરીને પસંદ કરો અને શક્ય હોય તો કારીગરોને બને તેટલા રાજી રાખો, એટલે આપણા ઉપર શનિ મહારાજ પણ રાજી રહેશે અને આપણને ફિલ્ડમાંથી બહુ સારું લેણું પણ અપાવશે અને ફિલ્ડમાં આપણી ખૂબ પ્રગતિ થાય તેમ છે. નડિયાદથી લખી કોલર પૂર્ણિમાબેન જોડાયા છે. પૂર્ણિમાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? મારે મારા બાબા માટે પૂછવું છે. એમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ છે 10/4/2001. 10/4/2001. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 1:55. ઓકે. અને જન્મ સ્થાન? જન્મ સ્થાન છે સાણંદ. ઓકે. હવે જણાવો શું છે બાબાનો પ્રશ્ન? બાબાનો પ્રશ્ન એ છે કે એને કોઈ વસ્તુની અંદર એ નથી થતું. આમ જો કદાચ સુઈ રહે ને તો ઊંઘી જ રહેવાનું, પછી નથી એને ખાવાનું ભાવતું કે નથી પાણી પીવાનું, અને એનું બધું જેમ કે અભ્યાસમાં બી બધું એનું પાછળ રહી ગયું છે. કોઈ એની એન્જિનિયરિંગ લીધું હતું એ બી એનું અધૂરું રહ્યું, 12મું તે બી એનું ક્લિયર ના થયું, પછી ક્રિકેટમાં એનો કોઈ રસ હતો એ બી એનું પૂરું ના થયું. ઘણું કોશિશ કરે છે પણ કશું જ નથી થતું એમ. આપનું સાંભળે છે ખરા? રહે છે એમ. આપનું સાંભળે છે ખરા? કોઈ નહીં સાંભળતો, અંદરથી બધી જ એને ખબર પડે છે પણ કોઈનું સાંભળવા તૈયાર નથી. કોઈની જોડે એને બનતું જ નહીં એમ. એને કોઈ કહે તો તરત ગુસ્સો આવી જાય. ઓકે. બધી અંદર એને ખબર બી પડે છે કે આ વસ્તુ હું ખોટું કરી રહ્યો છું, મને એ થાય છે, પણ એને શું છે ખબર નહીં પડતી. તો કઈ ઘરનો પ્રોબ્લેમ છે કે જે જગ્યા પર અમે રહે છે તેનો છે એટલે આપ તો એમના વિશે પૂછી રહ્યા છો, પણ એમને પોતાના જીવન વિશે સારું કરવાની ઈચ્છા છે, એ જ્યોતિષમાં માને છે કે કેમ? હા, બધામાં માને છે. એમાં આમ આ જ્યોતિષમાં તે બધું કાઢીને બધું વાંચે છે, બહુ જ્ઞાન છે એમ. અચ્છા, તો આજે આકાશભાઈ આપને ઉપાય કહેશે તો એ માનશે ને, કરશે ને? હા, કરશે. ઓકે, ચલો આકાશભાઈ, ઘણા બધા સવાલો આપને ક્લિયર થઈ જ ગયા છે. આવા કિસ્સામાં આખરે શું કહી શકાય? ઘણા બધા જીવનમાં આવા કિસ્સા આવતા હોય છે. બિલકુલ. હવે જનરલી છે ને, એક તો આવા કુંડલીવાળાને અથવા કદાચ હું એવું પણ કહી શકું કે આવા જ્યારે કેસ કે અથવા આવા કોઈ પ્રશ્ન આવતા હોય છે ત્યારે અમે 100% એક તો છે ને એમના ઘરની અંદર 100% સાઉથ વેસ્ટ ઝોનની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ વાસ્તુ દોષ જોયેલા છે. ત્યારે છોકરાઓ જે છે ને બહુ જિદ્દીપણું, અથવા કદાચ ઘણી વખત મેં એવું જોયેલા છે કે છોકરાને સાઉથ વેસ્ટ ઝોનની અંદર સૂવા માટે એમને બેડરૂમ આપી દે. ઘરના એકચ્યુઅલમાં મુખ્ય વ્યક્તિએ એ ઝોનની અંદર સૂવું જોઈએ, બાળકોને નહીં. જ્યારે બાળકો એ ઝોનની અંદર સૂવા માંડે છે ત્યારે પોતાનું જ વર્ચસ્વ અને પોતે બધા ઉપર હાવી થવાનો પ્રયત્ન કરી શકે છે અને પોતાનું જીદ એક અલગ આવતી હોય છે. સેકન્ડ નંબર ઉપર કે આમના પોતાના કુંડલીની અંદર જોવા જઈએ તો જનરલી આવા કુંડલીવાળાને મેં એવું જોયેલું છે કે ભણે કંઈક ને કરે કંઈક, જે કંઈ અભ્યાસ કર્યો હોય એના કરતાં કંઈક અલગ જ પ્રકારનું કરતા હોય તેવું મેં જોયેલું છે. જો એમને કોઈ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય તો પહેલાં તો એમના માટે ઉત્તમ બિઝનેસ કયા છે તો એ આપને જણાવી દઉં છું. એક તો કોઈ પણ પ્રકારના લિક્વિડ ફોર્મ રિલેટેડ કોઈ એમના માટે જો બિઝનેસ કરવામાં આવે છે તો એમને ફાયદો થાય એમ છે. સેકન્ડ નંબર ઉપર કોઈ પાવર રિલેટેડ એનર્જી સેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો એમને જો કદાચ એમને ઇન્ટરેસ્ટ છે તો એની અંદર પણ એ આગળ વધી શકે એમ છે. એમના પાસે 2 ઓપ્શન છે, એક જળ તત્વ છે અને એક અગ્નિ તત્વ પણ બતાવેલું છે, પણ વિદ્યુત રિલેટેડ, પાવર રિલેટેડ, એનર્જી રિલેટેડ કોઈ પણ સેક્ટરની અંદર આગળ વધશે તો એમનું થશે. બીજું એમને જે ગુસ્સો આવે છે, એમને જે ક્રોધ આવે છે, તો ખાસ કરીને એમનો સુવાનો ઝોન ચેન્જ કરાવડાવો. જો શક્ય હોય તો એમને વેસ્ટ ઝોનમાં અથવા કદાચ જો શક્ય હોય તો કોઈ સાઉથ ઝોનમાં, એ પણ માથું સાઉથ ઝોનમાં રાખવાનું અથવા ઈસ્ટ ઝોનમાં રાખીને સૂવે છે તો આમના માટે બહુ ઉત્તમ રહેશે. તો આવી પ્રકારના ઉત્તમ એમના માટે પ્રક્રિયા કરાવડાવજો. સેકન્ડ નંબર ઉપર હજી એક સાથે ઉપાય આપું છું, જો શક્ય હોય તો ભગવાન ગણપતિ દાદાની એમને ખૂબ ભક્તિ કરાવડાવો તો એનાથી પણ બહુ સારું રહેશે. સંકટનાશન સ્તોત્રના ગણપતિના પાઠ કરાવડાવજો. જાતે પાઠ કરી શકાય, 8 જ શ્લોકનો એક પાઠ આવે છે, આપ યુટ્યુબ ઉપર બી સર્ચ કરી શકો છો. તો આ પ્રમાણે કરશે તો એનાથી એને ખૂબ ફાયદો થશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ચલો, સુરતથી લકી કોલર હરીશભાઈ જોડાયા છે. હરીશભાઈ, કોના વિશેનો સવાલ છે? અમારી દીકરી વિશે સવાલ છે. જે એમની જન્મ તારીખ જણાવી દો. 28/11/2010. ઓકે, 28/11/2010. જન્મ સમય? 11:43 સવારે. ઓકે. અને જન્મસ્થળ સુરત. ઓકે, હવે દીકરીનો સવાલ જણાવો. અત્યારે એને 10મા બોર્ડનું પરીક્ષા આપી છે. હાજી. તો રિઝલ્ટ કેવું આવશે? ભણવાની કારકિર્દી એની કેવી છે અને મગજ એનું બહુ તીખું છે, એના માટેનો જવાબ મળવો જોઈએ. મહેનત કેવી કરી છે 10મામાં? હા જી. દીકરીએ મહેનત કેવી કરી છે 10મા માટે? હા, દીકરી મહેનત કરી છે પણ લમતી ભમતી. અચ્છા, સ્વભાવ તીખો છે? હા, સ્વભાવ તીખો છે દીકરીનો? હા, તીખો મરચું.
ને આપણે ઈચ્છીએ કે એ પરિણામ બી એવું તીખું તમતમતું જ લાવે કે બધાને એમ થાય કે ના ભણી દીકરી. પણ તમારું માને છે ખરી ને, તમારી કયામાં છે ને? ચાલો હવે કુંડળી જોઈ લઈએ, કુંડળી શું કહે છે. બસ, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે એમના માટે બહુ જ સરળ ઉપાય બતાવીએ છીએ. તેજ સ્વભાવ હોવાના કારણ બની શકે છે સૂર્ય અને મંગળ જેવા ગ્રહો જે છે એમને થોડાક સ્વભાવની અંદર તેજ રખાઈ શકે એવું બની શકે. જનરલી આવા વ્યક્તિને છે ને ઇમિડિયેટલી રિએક્ટ કરવાની ટેવ હોય છે. કોઈ પણ વસ્તુને સામેવાળાની આખી વાત પૂરી ના થાય એ પહેલાં તરત જ રિએક્શન આપવાનું શરૂ કરી દેતા હોય છે. આ પ્રમાણે એમના ગ્રહો એમને કરાવડાવતા હોય છે. પણ એમાં બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એના ઉપાય પણ સરળ બતાવું છું. એક તો જો શક્ય હોય તો સવારે ઉઠી અને સૌથી પહેલાં ભગવાનને ધરાયેલું જળ એમને આચમન કરવાથી એક ફાયદો થશે. સેકન્ડ નંબર ઉપર કે જો શક્ય હોય તો રાત્રે પણ એક પાણીનો બોટલ પોતાના માથા પાસે રાખીને સૂવે અને એની અંદર કોઈ ચાંદીની વસ્તુ પધરાવે અને પછી સવારે એ પાણી ઢોળી દેવાનું, નિત્ય કરવાનું. ચાંદીની વસ્તુ એમાં એમ જ રહેવા દેવાની. આ પ્રમાણે કરશે તો એમની જે કંઈ નેગેટિવ ઓરા હશે તે એબ્ઝોર્બ થઈ જશે. સેકન્ડ નંબર ઉપર એમના માટે છે ને ભણવા માટે આમ તો જનરલી આવા જેટલા પણ કુંડલીવાળા મેં મેજોરિટી જોયેલા છે, જો એમને પ્રોપર એટમોસ્ફિયર મળ્યું હશે તો દીકરી બહુ સારી ભણે એવી છે જ. પણ ખાલી ને ખાલી ક્યારેક એવું બને કે એમના વિદ્યાસ્થાનનો માલિક પોતે શુક્ર મહારાજ છે, એટલા માટે માઇન્ડ ડાયવર્ટ કરાવી શકે છે. કોઈ પણ ગેમ કે અથવા કોઈ મોબાઈલ કે અથવા એવી રીતના કે માઇન્ડ ડાયવર્ટ ખાલી જો નહીં થયું હોય તો એની ટકાવારી સારામાં સારી આવે તેવું બતાવે છે. અને બાકી ખરેખર તો જે કંઈ લખાયું છે એ પ્રમાણેનું જ રિઝલ્ટ આવવાની શક્યતાઓ હોતી હોય છે. અને બાકી કદાચ આ વખતે કદાચ થોડુંક નબળું રિઝલ્ટ આવે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આવતું રિઝલ્ટ આપણે સારું સુધારી શકીએ તેમ છે આવી બધી પ્રક્રિયાઓ કરવાથી. અને ખાસ કરીને એના માટે વિદ્યા પ્રાપ્તિ થાય એના માટે શક્ય હોય તો સંકટનાશન સ્તોત્ર ગણપતિના પાઠ કરાવડાવજો. નિત્ય 8 પાઠ કરાવડાવજો. એનાથી બહુ સારી એને વિદ્યા પ્રાપ્ત થશે. મંગળ મહારાજની સારી દ્રષ્ટિ થઈ રહી છે અને મંગળવારના દિવસે શક્ય હોય તો ગોળ અને રોટલી ગાયને ખવડાવવામાં આવશે તો પણ એમના પરિણામમાં બહુ સારું એવું રિઝલ્ટ મળે તેમ છે. અમરેલીથી લકી કોલર ઈલાબેન જોડાયા છે. ઈલાબેન, કોના વિશેનો સવાલ છે? મારા બાબા અને મારા બેબી બે માટે. બંને વિશે પૂછવું છે. પહેલા બાબાની જન્મ તારીખ જણાવો. 22/2/2000. 22/2/2000. જન્મ સમય? સવારે 7 વાગે. 7 વાગે. અને જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન અમરેલી જ છે. ઓકે, બાબાનો સવાલ જણાવો. એના મેરેજ માટે. અચ્છા, મેરેજ ક્યારે થશે? સગાઈ આ નથી થઈ. ઓકે, બિલકુલ કંઈ વાંધો નહીં. હવે આમ તો 25-26 વર્ષની ઉંમર થઈ હોય એટલે લગ્નની યોગ્ય ઉંમર શરૂ થઈ ગઈ જ કહેવાય. અને આ સમય લગ્ન થઈ જાય તો બહુ સારું કહેવાય. તો અત્યારે એમના માટે ઉત્તમ સમય, છોકરી પસંદ કરવા માટેનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે. 2027માં લગ્નનો સમય આવે છે. હવે આની અંદર આપણે એ યોગ ચાલતા હોય ત્યારે યોગને કેવી રીતે તકનો આપણે લાભ કેવી રીતે લઈ શકાય એના માટે એક તો ગુરુ મહારાજને થોડાક પ્રબળ કરીશું. સેકન્ડ નંબર ઉપર એમના જે કુંડલી પ્રમાણેના જે ગ્રહો છે એ પ્રમાણે જોવા જઈએ તો એમને ઉત્તમ સમય અત્યારે ચાલી રહ્યો છે. પણ જો શક્ય હોય તો એમને ગુરુ મંત્રના જાતે જપ કરાવડાવો. મંત્ર પણ હું બોલી રહ્યો છું. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. જો આ મંત્રના નિત્ય 756 વાર મંત્ર જાપ કરવામાં આવશે તો એમના માટે બહુ ઉત્તમ ફળદાયી રહેશે. ખાસ કરીને આ જપ માટે કોઈ પણ પ્રકારની માળા લઈને જ બેસવું એવું જરૂરી નથી. ભગવાન આગળ 2-5 મંત્ર બોલીને પછી આ પોતાના રૂટિનમાં પણ ખાતા પીતા કે અથવા કદાચ પોતાના દિનચર્યા કરતી વખતે ક્યારે પણ આ મંત્ર જાપ કરી શકાય છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. 756 શરૂઆતમાં ના થાય પણ પછી થઈ જતા હોય છે. એટલે રોજે રોજ જો આ પાઠ નિત્ય જપ કરવામાં આવશે તો આપને ફાયદો થાય તેમ છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને બાકી એમનું 2027માં લગ્નના યોગ ખૂબ સારા જોઈ રહ્યો છું હું. ભરૂચથી લકી કોલર નિખિલભાઈ જોડાયા છે. નિખિલભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? હા, મારી દીકરી માટે છે. એની જન્મ તારીખ છે 8/4/2008. ઓકે, 8/4/2008. જન્મ સમય? સવારે 11:23 કલાકે. ઓકે, જન્મ જન્મસ્થાન? સ્થળ ભરૂચ. ઓકે, હવે પ્રશ્ન કહો. પ્રશ્ન એ છે, હાલ 12 સાયન્સમાં છે અને હવે આવતીકાલે એની નીટની પરીક્ષા છે. એની કેરિયર કઈ દિશામાં જશે, શેમાં એ આગળ વધી શકે એમ છે મારે જાણવું. અચ્છા, તમારે એમને શું બનાવી છે? મારે હવે આજકાલ તો દીકરા પોતાની લાઈન પોતે નક્કી કરે એટલે એ સારું બને એ મારી ઈચ્છા. અચ્છા, ચલો, એમને શું બનવું છે એમને પૂછ્યું છે આપે?
એમને તો ડોક્ટર થવું છે. ઓકે, સારું. ચલો, કારકિર્દીને લઈને આખરે કેવું રહેશે, કુંડલી શું કહે છે, આકાશભાઈ જણાવશે. બિલકુલ બિલકુલ. જો ખરેખર દીકરીને જો કોઈ મેડિકલ રિલેટેડ કોઈ પણ પ્રકારની ફોર્મમાં કોઈ ફિલ્ડની અંદર જો જવાની ઈચ્છા હોય તો ગ્રહો એમને સપોર્ટ કરી જ રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે ચંદ્ર જેવા ગ્રહની દ્રષ્ટિ થતી હોય ને તો ચંદ્ર મનનો કારક ગ્રહ ચંદ્ર હોય છે. જો મનથી આવા વ્યક્તિ જ્યારે ઠાની લેતા હોય છે કે ભાઈ આ મારે કરવું છે, આ લક્ષ્ય સુધી મારે પહોંચવું છે, તો એ ગમે તે રીતે એ વ્યક્તિ પહોંચતા હોય છે. તો એટલા માટે હું 100% કહીશ, જો કદાચ એમને ફિલ્ડ ગમતો હોય તો 100% આગળ વધે, ચિંતા કરવાની જરૂર નથી. ખાસ કરીને એમના વિદ્યામાં એમને ઓર પ્રગતિ થાય એના માટે હું 100% ઉપાય પણ બતાવું છું. જો શક્ય હોય તો શુક્રવારના દિવસે કન્યાને ભોજન કરાવડાવે અથવા કોઈ ફૂડ પેકેટ અથવા ગિફ્ટ આપશે. સેકન્ડ નંબર ઉપર પોતે જાતે જો શક્ય હોય તો ગુરુવારે પણ જો ઉપવાસ થઈ શકતા હોય તો ઉપવાસ કરવાનો પ્રયત્ન કરે અને એકટાણું કરી શકાય. જ્યારે એકટાણું કરવા બેસે ત્યારે ચણાના લોટમાંથી બનતી વાનગી પહેલાં ગ્રહણ કરવી અને પછી જે કંઈ ભોજન હોય તે કરવું. તો આવી પ્રક્રિયાઓ કરવાથી એ જે તે પોતાના કારકિર્દીની અંદર આગળ વધવા માગે છે તેમની અંદર બહુ સારી સફળતા મળશે અને પરીક્ષાઓની અંદર પણ પાસ થવાના ચાન્સીસ વધી જાય તેમ છે. પણ મહેનત તો જાતે જ કરવી પડશે. ઓકે, ભરૂચથી અન્ય લકી કોલર જયંતિભાઈ જોડાયા છે. જયંતિભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવી દો બાબાની. 12/7/81. 12/7/81. અને સવારે 8:30 કલાક સમય અને પેટલાદ. ઓકે, અને ઓહો, વાહ, સરસ. સવાલ જણાવો. સંતાન માટે પૂછવાનું હતું. સમય શું છે? 8:30 સવારે. 8:30 સવારે અને પેટલાદ. ઓકે, આ પેટલાદ. ઓકે, સંતાન માટેનો પ્રશ્ન છે. સંતાન માટે પૂછવાનું હતું. હવે તમને કહી દઉં હાજી. 3 EF થઈ અને થયા છે. ફરીથી જણાવજો, શું કહે છે? ફરી બોલજો દાદા. 3 IVF કરાયા. ઓકે, 3 વાર IVF થઈ ચૂક્યા છે. અચ્છા, તો થઈ ચૂક્યા છે. તેમાં સફળતા નથી મળી હજી સુધી. નથી. હા, નથી ઓકે, મળી. ચલો, સંતાન માટે આપ સતત પ્રયત્ન કરી રહ્યા છો અને હવે સંતાન યોગ ક્યારે થશે તે આપને જાણવું આ છે. તમારી જ પોતાની કુંડલી છે? બાબાની કુંડલી છે. બાબાની. યસ. ઓકે, બરાબર છે, સમજી ગયો. કંઈ વાંધો નહીં. આમ તો જનરલી હવે સંતાન માટે અમે લોકો 2 વ્યક્તિની કુંડલીની જરૂર પડતી હોય છે, છોકરા વહુની બંનેની. પણ આપણે આના ઉપરથી પણ આપણે થોડુંક પ્રિડિક્શન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ કે હંમેશા જ્યારે 2 વ્યક્તિની જ્યારે કુંડલી અમે મેચ કરીએ ત્યારે અમે બહુ સારું સચોટ અમે માર્ગદર્શન આપી શકતા હોઈએ છીએ. પણ છતાંય તે તમને જલ્દી અને સારો રસ્તો મળે એના માટે હું 100% મારા મેક્સિમમ પ્રયત્ન કરીશ. અને આપના દીકરાનો જન્મ પેટલાદથી થયેલો છે એનો જાણીને મને ખૂબ આનંદ થયો. કેમ કે મારી પોતાની વિદ્યા અભ્યાસ પણ મારો પેટલાદથી જ થયેલો છે, એટલે મને બહુ જાણીને આનંદ થયો. બીજું કે હવે આમાં સંતાન ભુવનની અંદર સંતાન ભુવનના જે માલિક પોતે છે વ્યયસ્થાનની અંદર બેઠા છે, એટલા માટે કદાચ ફિમેલ ચાઇલ્ડ આવે તેવી શક્યતાઓ છે. પણ આપણને પહેલું સંતાન હોય ત્યારે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો હરખસુખ હોતો જ નથી કે મેલ ચાઇલ્ડ આવે કે ફિમેલ ચાઇલ્ડ આવે, એટલે એની કોઈ ચિંતા બી આપણને હોય જ નહીં, સ્વાભાવિક છે. પણ છતાં જો શક્ય હોય તો ભગવાન ગણેશજીની એમની ખાસ કરીને શક્ય હોય એટલી ભક્તિ ઉપાસના કરાવડાવશે તો એના માટે સંતાન પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે. બીજા નંબર ઉપર કે બંને જણાએ સંતાન ગોપાલના પાઠ કરશે, મંત્ર જાપ કરશે. દેવકી સુત ગોવિંદમના આપ યુટ્યુબ ઉપર બી સર્ચ કરી શકો છો. તો એ મંત્ર જાપ જો બંને જણા રોજના મિનિમમ 756 વાર એટલે 7 માળા થાય, જો રોજના જપ તપ કરશે તો એમના માટે ખૂબ સારા એવા આ 2 જૂન પછી એટલે આ જૂનથી લઈને આવતા જૂન સુધીની અંદર બહુ સારું સંતાન પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે હા, હું એવું પણ માનું છું કે કદાચ આપણે ફિમેલને ક્યારેક ઘણી વખત કોઈ મેડિકલ ઇસ્યુ હોય તો પણ આવું સંતાન પ્રાપ્તિના પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. પણ ઇટ્સ ઓકે, ચિંતા કરવાની જરૂર નથી. આપણે દવા તો જે તે આપણે ચાલુ રાખવાની જરૂર છે જ, સાથે સાથે આપણે આપણી ભક્તિ પણ કરવાની. એટલે દવા દુવા બંને ભેગું થાય તો આપણને રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ પ્રમાણેની પ્રક્રિયા કરજો, નિશ્ચિંત આપના ત્યાં બાલગોપાલ પધારશે. ચલો, સુરતથી શરદભાઈ જોડાયા છે. શરદભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? ભાઈ માટે, મોટા ભાઈ છે એમના માટે લગ્નના પ્રશ્ન છે. ઓકે, જન્મ તારીખ જણાવી દો મોટા ભાઈની. 16 જુલાઈ 87. ઓકે, 16/7/1987. જન્મ સમય કહો. રાત્રેના 2:30 વાગે. ઓકે, રાત્રે 2:30 અને જન્મ સ્થાન કહો. 15 અને 16ની રાત્રે. ઓકે, સમજાઈ ગયું. જન્મ સ્થાન શું છે? સુરત. સુરત છે. સુરત. ઓકે, હવે તેમના લગ્ન માટે આપને જાણવું છે. અચ્છા, આપના લગ્ન થઈ ગયા? નહીં, બાકી છે. અચ્છા, તો મોટા ભાઈને પહેલા પરણાવવા છે એમ ને? પછી વારો આવે ને. પછી તમારો વારો આવશે, બરાબર છે. ઠીક છે, ચાલો જાણી લઈએ મોટા ભાઈના લગ્ન ક્યારે થશે.
બિલકુલ જણાવી દઈએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મોટા ભાઈના લગ્નના યોગ પણ બહુ જ નજીકના સમયની અંદર બની રહ્યા છે. 2027ની અંદર બહુ જ પ્રબળ સારા યોગ બની રહ્યા છે. પણ આ યોગ ચૂકાઈ ના જાય એના માટે ખાસ કરીને જો શક્ય હોય તો દર ગુરુવારે એમને કહેજો કે કોઈ બ્રહ્મભોજન કરાવડાવે. નજીકમાં કોઈ દેવદર્શન કરવા મંદિરે જાય, ત્યાં આગળ કોઈ ભૂદેવ હોય તો એમને બ્રહ્મભોજન કરાવે. બ્રહ્મભોજન ન થઈ શકે તો કોઈ પીળા કલરના ફ્રૂટનું દાન કરે, પીળા કલરના વસ્ત્રનું દાન કરે. અને જો શક્ય હોય તો ચણાના લોટમાંથી બનતી વાનગીઓનો તમે નાસ્તો પણ કરાવી શકો છો. આમે જનરલી સવારમાં બને ત્યાં સુધી સરસ મજાના ગાંઠિયા છે, ફાફડા છે, ભજીયા છે, આવું બધું પણ તમે બ્રાહ્મણને ખવડાવો તો લગભગ ના નહીં પાડે, કેમ કે મેજોરિટી બ્રાહ્મણોને સવારે નાસ્તો કરવો ગમતો હોય છે. તો આવા તમે નિત્ય જો કદાચ ગુરુવારે એમને કરાવડાવો છો તો લગભગ એવું બને 21 ગુરુવાર જો શક્ય હોય તો સાથે ઉપવાસ પણ કરશે તો પણ ખૂબ સારું રહેશે. તો નજીકના સમયમાં 2027ની અંદર એમના માટે બહુ જ સારો એવો લગ્નનો યોગ પ્રબળ થશે. છોકરી પસંદ કરવાના યોગ તો અત્યારે ચાલુ જ છે, પણ લગ્નના યોગ 2027માં બતાવી રહ્યા છે. એટલે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ ને પછી કદાચ તમારો વારો પણ આવી શકે તેમ છે. ચલો, સુરતથી અન્ય એક લકી કોલર નિલેશભાઈ જોડાયા છે. નિલેશભાઈ, આપનો સવાલ જણાવો. મારા બાળક BCA કમ્પ્લીટ કર્યું છે. એમની જન્મ તારીખ છે 13/1/2006. 13/1/2006. જન્મ સમય છે સાંજનો 6:55. 6:55 સાંજે. અને જન્મસ્થાન? જન્મસ્થાન ભાવનગર જિલ્લાનું પાડાપાણ ગામ છે. ઓકે, અચ્છા, સિહોર તાલુકો. ઓકે, શું જાણવું છે બાબા વિશે? મારે BCA કર્યું છે અને એને IT ક્ષેત્ર રસ છે, તો એની કારકિર્દી આગળ ભવિષ્યમાં કેવી છે? ઓકે, બિલકુલ જણાવી દઈએ. હવે જનરલી આમના જેવા કુંડલીવાળાને મેં મેજોરિટી એવું જોયેલા છે કે એક તો કોઈ પાવર એનર્જી સેક્ટરની અંદર જો કદાચ એમને ક્યાંય ચાન્સ મળે તો 100% જુઓ. કદાચ એવું જરૂરી નથી. કોઈ એનર્જી રિલેટેડ કોઈ કામ કરતા હોય ને એના ત્યાં આગળ પણ કદાચ તમારા છોકરાને ક્યાંક બેક ઓફિસમાં પણ કામ મળી શકે તેવી પણ શક્યતાઓ છે. તો એના માટે કારકિર્દી માટે 100% હું એવું કહીશ કે જો શક્ય હોય તો મંગળવારના દિવસે ઉપવાસ કરે, મંગળવારના દિવસે ઘઉંમાંથી બનતી વાનગીઓ નું દાન કરે, ઘઉં અને ગોળમાંથી બનતી વાનગીઓનું દાન કરે. અને જ્યારે ઉપવાસની એકટાણું કરવા બેસે છે ત્યારે એકટાણું કરી શકાય. એકટાણું કરવા બેસે ત્યારે ઘઉંમાંથી બનતી વાનગીઓને જો કદાચ પહેલાં ગ્રહણ કરે છે તો પણ આપણને ફાયદો થશે. શક્ય હોય તો એ દિવસે ઘઉં અને ગોળ આ બે વસ્તુ ભેગી કરી, અથવા રોટલીને ગોળ જો આ બે વસ્તુ ભેગી કરીને જો ગાયને ખવડાવવામાં આવે છે તો પણ આપના દીકરા માટે ખૂબ સારું એનું કરિયર થાય એમ છે. અને નજીકના ગણેશ મંદિરની અંદર દર મંગળવારે ગણપતિ મંદિરના દર્શન કરવા જશે તો પણ એમના માટે બહુ પ્રગતિ થશે. આ 2-4 વસ્તુઓ 2-4 રેમેડી બતાવેલી છે. કદાચ એક જ સાથે યાદ ન પણ રહે તો એવું ઇટ્સ ઓકે. એના માટે જ અમે ખાસ કરીને TV9 વાળાએ એસ્ટ્રો 9 કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો એટલે આજનો પ્રોગ્રામ આપણને ફરી રિપીટ જોવા મળી શકે. એક વાર નહીં 10 વાર પણ તમે જોઈ અને આપની રેમેડીઝ લખી શકો છો. શાંતિથી સરસ રીતે લખી અને આ ઉપાય કરજો, આપને ફાયદો થશે. મોરબીથી લકી કોલર દક્ષાબેન જોડાયા છે. દક્ષાબેન, કોના વિશે પ્રશ્ન પૂછો છે? ભાઈ વિશે જાણવું છે. ભાઈની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 13/8. કઈ સાલમાં થયો? 1982. 1982. ઓકે, હવે જન્મ સમય શું છે? જન્મ સમય 7:30 થી 8 વાગ્યા લગી. 7:30 થી 8 સાંજે કે સવારે? ના, સાંજે. સાંજે. ઓકે, જન્મસ્થાન કયું છે ભાઈનું? મોરબી છે અને એનું નામ છે નિતેશ. નામ છે કોઈ હિતેશ કરે, એનું કઈ આવે છે? અચ્છા, ચલો એ બી જોઈ લઈએ. હવે જાણવું શું છે એમના વિશે તમારે? જાણવું છે એ છે કે મકાન મારીએ છીએ, મકાન વેચવાનું છે પણ વેચાતું નથી અને એવું બધું છે. અને આ વેચીને નવું લેવાનું છે? હા, નવું વેચવાનું. ઓકે, સારું. એક રસોડી 2 ભાઈ જમે છે ને નાનકડાનું વેચવાનું છે ને મોટાનું વેચવાનું છે. મોટાની જન્મ તારીખ તમને આપી છે. ઓકે, સારું, ચલો, કોઈ વાંધો નહીં. એક તો એમને સૌથી પહેલાં એમની જે રાશિ આવી રહી છે એ વૃષભ રાશિ આવી રહી છે, જે તમે મને બર્થડે ટાઈમ તે જણાવ્યા છે એ પ્રમાણે. તો વૃષભ રાશિ છે, એના અક્ષર આવે છે બ, વ, ઉ. જો આવા અક્ષર ઉપરથી એમનું નામ હોય તો સારું કહેવાય, નથી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે ઘણી વખત એવું આપણને વેમ રહે કે રાશિ નથી, રાશિ સિવાયનું નામ રાખ્યું છે, તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. બીજા નંબર ઉપર કે એમના માટે મકાન વેચાય અને પ્રોપર્ટી રિલેટેડ કોઈ પોઝિટિવ આપણને સારા યોગ જે બની રહ્યા છે એ જૂન 2027 પછી યોગ બની રહ્યા છે. થોડોક લાંબો સમય બતાવી રહ્યો છું પણ ચિંતા કરવાની જરૂર નથી. જો શનિ મહારાજની કૃપા થશે તો નજીકના સમયમાં જ આ પ્રોપર્ટી વેચાવાના યોગ પ્રબળ થાય તેમ છે. એના માટે જો શક્ય હોય તો નજીકના શનિ મંદિરે જઈ દર શનિવારે દર્શન કરે અને ખાસ કરીને કોઈ લેબર છે તો એને લોખંડનું દાન આપશે તો એનાથી એમને ફાયદો થઈ શકે એમ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. વેરાવળથી અરવિંદભાઈ હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. અરવિંદભાઈ, જણાવો કોના વિશે પ્રશ્ન છે?
એ વિકાસભાઈ અરવિંદભાઈ મેંદપરાના મારો બાબો થાય છે, પુત્ર રાજકોટ હાલ રહે છે. એની જન્મ તારીખ 22/7/1995. 22/7/1995. બપોરના 2:30 જન્મ થયો, જિલ્લો જુનાગઢ. ઓકે, હવે બાબા વિશે શું જાણવું છે તમારે? એ લગ્ન નથી થતા, ઘણો ટાઈમ થયા, કોઈ હા નથી પાડતો, હા પાડે પણ હવે ઊંચા નીચું થાય છે, એટલે આમ બધું કમ્પ્લીટ છે. લાયકાત પ્રમાણે જ આપણે માગણી કરીએ છીએ. અચ્છા, તો તમારે કેવું કામ, બાબાનું ઘર કેવું જોઈએ છે? તમે પ્રયત્ન કરો છો? સાધારણ વ્યવસ્થિત હોય એટલે ચાલે, અને કમાઈ સારું, એક્સપોર્ટ નું કામ કરે છે. માનો કે પટ્ટી પાર્સલ પેકિંગ નું છે ને, બીજા રાજ્યમાં અહીંથી ટ્રેડિંગ નું કરે છે, ટ્રેડિંગ. અચ્છા, તો તમારા બાબાને જોઈએ છે કેવી છોકરી? એ આપણે કમ્પ્લીટ આમ રૂપાળી ને એવું નથી જોતું, વ્યવસ્થિત સંસ્કારી જોઈએ છે. અચ્છા અચ્છા, સારું, ચલો પ્રયત્ન આપ કરી રહ્યા છો. જોઈએ કુંડલી દ્વારા આખરે ક્યારે યોગ બને છે તે પણ જાણી લઈએ. આકાશભાઈ, શું થઈ શકે? બિલકુલ, હવે જણાવીએ એમના માટે ઉત્તમ સમય હવે નજીકના સમયમાં જ ચાલુ થઈ રહ્યા છે. ઓલમોસ્ટ આ મે મહિનાથી જ એમના સરસ મજાના યોગ ચાલુ થઈ રહ્યા છે, એટલે આપણે જરા ચિંતા કરવાની જરૂર નથી. એના માટે એક બહુ સરસ મજાનો એક મંત્ર આપું છું. જો એ મંત્ર જાતે એના જપ કરશે તો એનાથી એમને બહુ સરસ ફાયદો થાય તેમ છે, અને સારી પત્ની પ્રાપ્ત થવાના યોગ પ્રબળ થશે. આપણે જેમ કે તમે હમણાં કીધું કે આપણે રૂપાળી નહીં હોય તો ચાલશે, પણ સંસ્કારી હોવી જરૂરી છે. અને નો ડાઉટ ખરેખર અત્યારે સંસ્કારી દીકરીઓની બહુ અછત હોય છે બી ખરી, અને ખરેખર જે સંસ્કારી દીકરી છે એને સંસ્કારી દીકરો મળતો નથી, જે સંસ્કારી દીકરો હોય છે એને સંસ્કારી દીકરી નથી મળતી, આવું થતું હોય છે. પણ આપણે 100% ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે સંસ્કારી વહુ પ્રાપ્ત થાય. એના માટે દીકરાને ખાસ આ મંત્ર જાપ કરાવડાવજો. પણ મંત્ર એક વખત બોલી રહ્યો છું, ખાસ નોટ ડાઉન કરી લેજો. પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ. જો આ મંત્રના જો જપ કરવામાં આવશે, નિત્ય જપ કરશે, જાતે જપ કરશે, રોજના 756 વાર મંત્ર જાપ કરશે, તો એના માટે સુયોગ્ય સુપાત્ર એના માટે વહેલમ વહેલી તકે પ્રાપ્ત થાય તેવા યોગ બને છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો, આપનો સવાલ હજુ પણ તૈયાર રાખજો, કારણ કે હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપના સવાલોના અમે જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. આપ કશે જશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. તો આપના સવાલ તૈયાર કરી લો. કારકિર્દી વિશે આજના વિશેષ સવાલ આવી રહ્યા છે, પણ હાલ અમદાવાદથી યશભાઈ જોડાયા છે. યશભાઈ, કોના વિશેનો સવાલ છે? મારા માટે છે. તમારા માટે છે? હું 10મામાં છું. અચ્છા. મારો આગળનો અભ્યાસ કેવો રહેશે અને મને કઈ લાઈન પસંદ કરવી જોઈએ, સાયન્સ, આર્ટ્સ અને કોમર્સમાંથી? અચ્છા યશભાઈ, સૌથી પહેલા આપની જન્મ તારીખ જણાવી દો. 14/6/2011. ઓકે, અને જન્મ સમય શું છે આપનો? સાંજે 5 વાગે. અને જન્મ સ્થાન? અમદાવાદ. અચ્છા યશભાઈ, આપે શું બનવું છે? આપે કંઈ નક્કી કર્યું છે? હા, મને પાયલોટ બનવું છે. પાયલોટ બનવું છે? વાહ, સરસ. ચલો, બહુ સારી આપની ઈચ્છા છે, પણ આપની ઈચ્છાને કુંડલી કેટલું બળ આપે છે આકાશભાઈ જણાવશે. બિલકુલ બિલકુલ જણાવી દઈએ. એક તો સૌથી પહેલાં મને બહુ જ આનંદ એવો થાય જયેશભાઈ કે યશભાઈ જેવા છોકરા પોતે જાતે પોતાના માટે આમાંથી આપણે ચેનલ ઉપર કોલ કરી રહ્યા છે. આપણા માટે બહુ ગૌરવની આનંદની વાત કહેવાય. આટલી નાની ઉંમરે તેઓ આટલા સજાગ છે, એ બી ખુશીની વાત છે. હા બિલકુલ, બહુ સરસ. મને બહુ જ આનંદ થયો, અને હું 100% ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને તમારી જે તે સિદ્ધિ સુધી તમને પહોંચાડે ભગવાન, એવી હું 100% પ્રાર્થના કરીશ. બીજું, આપણા ગ્રહો જે છે એ આપણને સૌથી પહેલાં તો ક્યાંક ને ક્યાંક હું એવું જોઈ રહ્યો છું કે કોઈ આઈટી સેક્ટર અથવા બેન્કિંગ ફિલ્ડ રિલેટેડ તમને આગળ લઈ જવા માગે છે, તો એના માટે કોમર્સ લેવું વધારે જરૂરી રહેશે, આઈ થિંક સો. અને બાકી બીજા નંબર ઉપર જો જોવા જઈએ તો આપણી જે પાયલોટ બનવાની ઈચ્છા છે, ધગસ છે, તો એના માટે અત્યારથી જ આપણે 100% મહેનત કરીએ. મારા માટે એ જાણવું થોડુંક અઘરું છે કે ભાઈ તમારે પાયલોટ બનવા માટે તમારે સાયન્સ લેવું જો જરૂરી છે તો જ સાયન્સ લેજો, અને કદાચ એની અંદર ટકાવારી ઓછી વધતી આવે છે તો જરાય ચિંતા કરવાની પણ જરૂર નથી. પણ બાકી જો કદાચ આપણું લક્ષ્ય પાયલોટ બનવાનું જ છે તો ઇટ્સ ઓકે, જરાય ચિંતા નહીં કરતા. એના માટે અત્યારથી જ આપણે પ્રયત્ન ચાલુ કરજો. બીજા નંબર ઉપર કે જો શક્ય હોય તો કોમર્સ રિલેટેડ તમે જો લાઈન લ્યો છો તો પણ તમારા માટે સારું છે. આપણા વિદ્યાભ્યાસની અંદર એક શનિ મહારાજ થોડાક આપણને મોડું ફળ આપે એવું બની શકે છે, પણ એના માટે પણ બહુ સરળ ઉપાય બતાવું છું. જો કદાચ શક્ય હોય તો નજીકમાં કોઈ શનિ મંદિર હોય ત્યાં આગળ જો શનિવારે દર્શન કરવા જવાય તો બહુ સારું રહેશે. અને જે સૌથી વધારે હાર્ડવર્કિંગ કરનારા કોઈ વ્યક્તિ તમને દેખાય છે કે જે માન લો કે તમને એમ લાગે કે આ મજૂરી કામ કરી રહ્યા છે, બહુ રોડ ઉપર આવી તડકામાં આવી ગરમીની અંદર કામ કરી રહ્યા છે, એવા વ્યક્તિને જો શક્ય હોય તો ખાસ કરીને અડદમાંથી બનતી વાનગીઓ છે, મેંદુવડા છે, દહીંવડા છે, અડદની જલેબી છે, અડદના પાપડ છે, આવી વસ્તુઓનું જો કદાચ એમને દાન કરવામાં આવશે તો આપણા માટે ખૂબ પ્રગતિ થાય તેમ છે. જરાય ચિંતા ના કરો, ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન તમારી ખૂબ પ્રગતિ કરાવે. ચલો, દાદરા નગર હવેલીથી ચેતનાબેન જોડાયા છે. ચેતનાબેન, કોના વિશેનો સવાલ છે?
મારા દીકરા વિશે પૂછવું છે. અચ્છા, તેમની જન્મ તારીખ જણાવો. 7/8/2001. 7/8/2001. અને જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 8:08. 8:08 સવારે. હા, સવારે. ઓકે. અને જન્મ સ્થાન? વાપી. વાપી. ઓકે. શું સવાલ છે બાબા વિશેનો? એ આઈટી ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કર્યું છે, માસ્ટર્સ કરે છે. હાજી. તો એનું ફ્યુચર શામાં છે, મતલબ કારકિર્દી શામાં એ કરશે? એના ફ્યુચરમાં કરશે કે પછી, કારણ કે એઆઈ છે અત્યારે બધું ડિજિટલ લાગી ગયું છે. ઓકે. આઈટી સાથે એઆઈમાં જવું જોઈએ કે કેમ તે આપ પૂછી રહ્યા છો? તો એઆઈના જેનું આઈટીમાં જે એ કરે છે સાયબર સિક્યુરિટી, ઓકે, એમાં એના ફ્યુચર છે કે પછી આ ફિલ્ડ બદલવી પડશે ને કંઈક કરવું પડશે? અને વિદેશમાં સેટલ થશે કે ઇન્ડિયામાં સેટલ થશે? ઓકે. આપના દીકરાને આ જ ફિલ્ડમાં રસ તો છે ને? હા, રસ આ જ ફિલ્ડમાં. ઓકે. ચલો જોઈએ કે આખરે આ ફિલ્ડની અંદર તેમનું કેવું ભવિષ્ય રહેશે અને ખાસ કરીને વિદેશની ભૂમિ પર જઈને સફળતા મળશે કે કેમ, આ સવાલોનો જવાબ આપણે ચોક્કસ લેવાનો પ્રયત્ન કરીએ. બિલકુલ. હવે જણાવી દઈએ કે જનરલી આવા કુંડલીવાળા વ્યક્તિને મેં મેજોરિટીઓ જોયેલા છે કે અહીંયા બેઠા બેઠા વિદેશનું કામ કરતા હોય એવી રીતની પ્રક્રિયાઓ બનતી હોય છે. વિદેશ જાય અથવા કદાચ ઘણી વખત શોર્ટ ટાઈમ માટે જઈને પાછા આવતા હોય એવું પણ બનતું હોય છે. ઘણી વખત હરવા ફરવા જતા હોય અને પાછા આવતા હોય, અથવા કદાચ ત્યાં આગળ સેટલ થવા માટે જતા હોય અને એમ લાગે કે હવે 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ સુધી સેટલ થવા માટેના પ્રયત્ન કરે અને ત્યાં આગળ પ્રોપર પછી એવું ફીલ થાય કે ભાઈ આપણે કદાચ ઇન્ડિયામાં આવીએ તો કદાચ આટલો જ રૂપિયો કમાત એવું ફીલ થાય ને પાછા આવવું પડે, એવું થઈ શકે છે. વિદેશ યોગ નથી એવું હું નથી કહી રહ્યો, પણ વિદેશ સાથે કનેક્ટિંગ તો રહેવાશે જ. તો એના માટે આઈટી ફિલ્ડ તો સારું છે જ, પણ સાથે સાથે એ એવી કોઈ કંપની સાથે જોડાશે કે જે કંપની અહીંની નહીં હોય, વિદેશની હશે અથવા વિદેશ માટે કામ કરતા એવું પણ બની શકે છે. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને ખાસ કરીને જો શક્ય હોય તો એમના માટે કોઈ સફાઈ કર્મચારી હોય તો સફાઈ કર્મચારીને દર બુધવારે જો ચાનું દાન આપે છે તો એમના માટે ખૂબ સરસ એમના ફિલ્ડની અંદર કારકિર્દીની અંદર એમને સફળતા મળી શકે તેમ છે. ભાયાવદરથી ભાવનાબેન હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. ભાવનાબેન, કોના વિશેનો સવાલ છે? મારા બાબા વિશેનો સવાલ છે. બાબા વિશેનો. ઓકે. તો બાબાની જન્મ તારીખ જણાવી દો. 23/6/2001. 23/6/2001. જન્મ સમય? જન્મ સમય છે 8:46 સવારના. ઓકે. અને જન્મ સ્થાન? જન્મ સ્થાન છે ઉપલેટા. ઓકે. હવે સવાલ શું છે? મારા બાબાનો સંબંધ વિશેનો ક્યારેના યોગ છે? અચ્છા, જોવાનું ચાલુ છે અત્યારે? બરાબર છે. છોકરા માટે અને લગ્ન માટે, છોકરાના લગ્ન માટેની ચિંતા છે, તમને સમજી શકીએ છીએ. પણ ચિંતા કરવાની જરૂર નથી. અને દીકરાને તો બહુ સારી એવી પત્ની એમને પ્રાપ્ત થાય એવી છે. બીજા નંબર ઉપર સારી અને સંસ્કારી છોકરી પણ એને મળે એવી છે. મનગમતું પાત્ર મળે તેવું બતાવી રહ્યા છે. અને એ જે યોગ બનવાના ચાલુ થઈ રહ્યા છે એ 2 જૂન 2026 એના યોગ બની રહ્યા છે. જૂન 2027 સુધી એમના સરસ પ્રબળ યોગ બનશે. જો શક્ય હોય તો એમના માટે એક ઉપાય જણાવું છું. જો શક્ય હોય તો એમને આ મંત્રના જપ કરાવડાવજો તો એનાથી ભગવાનની ખૂબ સારી એવી દયા થશે. દેવાનાંચ ઋષિણાંચ ગૃહકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના ખાસ જપ કરજો. અને જો કદાચ એવા યોગ પણ બને કે જ્યારે લગ્ન થાય ને એના 1-2 વર્ષની અંદર કદાચ ક્યાંક એમને કમ્ફર્ટ ઝોન છોડી અને ક્યાંક નોકરી ધંધા માટે બહાર જવાના યોગ પણ પ્રબળ થશે. તો એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને નેગેટિવમાં નહીં લેવું, પોઝિટિવમાં લેવું. મા તરીકે જ્યારે દીકરાને થોડોક દૂર મોકલે ત્યારે થોડોક આ વિખૂટો પાડ્યો તો એ ફિલિંગ આવે, પણ ચિંતા કરવાની જરૂર નથી. ને બાકી એક જ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સમસ્યા હોય તો સમસ્યા છે તો સમાધાન છે, બાકી જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો, આપની ચિંતાઓના નિવારણ માટે જે ઉપાય સૂચવ્યા છે ઉપાય ચોક્કસપણે આપ કરજો. અને ઉપાય જો સમજમાં ન આવ્યા હોય તો TV9ના યુટ્યુબ ચેનલની અંદર Astro 9નું પ્લેલિસ્ટ છે, તેમાં કાર્યક્રમ અપલોડ થઈ જશે. આપ આપના ઉપાય શાંતિથી સાંભળી શકશો. અને હા, દરરોજ અમને કોલ કરવાનું ચૂકશો નહીં. આપને સમય ખ્યાલ છે, દરરોજ બપોરે 1:20 આ કાર્યક્રમ લાઈવ આવે છે. અમારા નિષ્ણાંતો આપને સલાહ સૂચન આપે છે. અને આજને તમામ સલાહ સૂચન બદલ આકાશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો મળીએ છીએ ફરી એકવાર આવતીકાલે. અને ત્યાં સુધી અમને આપશો રજા. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન, Astro 9.